जय श्री कृष्ण, जय माताजी, राम राम, गुड मॉर्निंग, गुड आफ्टरनून, जे बोलવું એ બોલો। પરંતુ આ પ્રશ્ન પૂછાયા છે ને એક શિફ્ટમાં ચાર પૂછાયા છે, એને આપણે સોલ્વ કરવા માત્ર એ આપણો એમ નથી, પણ એની અંદરથી કયો ટોપિક જે છે એ કેવી રીતે એને હિટ કરવો। જેમ કે આ પ્રશ્ન છે, તમે વાંચશો તો એની શરૂઆત ક્યાંથી કરવી, બરાબર, પ્રશ્ન સોલ્વ કેવી રીતે કરવો, આ વસ્તુ શીખવા માટે થઈને આપણે આ સિરીઝની અંદર ભેગા થઈએ છીએ। તો બન્યા રહ્યો, તમને હું શીખવાડું। સરસ મજાનો પ્રશ્ન, થોડોક અટપટો હોય પણ એને આપણે ક્યાંથી હિટ કરીએ, ક્યાંથી શરૂઆત કરીએ કે જેથી કરીને આપણને સરળ થઈ જાય અને એ પ્રશ્નને આરામથી આપણે કરીએ। પહેલાં પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવ્યો, વાંચીએ, સમજીએ અને કેવી રીતે સોલ્વ કરવો એ જોઈએ આપણે। તો તમારી સ્ક્રીન ઉપર પ્રશ્ન દેખાતો હશે, મારા હાથમાં મોબાઈલ છે, હું વાંચીને કહું તમને, પછી આપણે જોઈએ કેવી રીતે। પ્રશ્ન એમ કહે છે કે ભાઈ 7 લોકો IJKLOP અને Q ઉત્તર તરફ મું રાખીને બેઠા છે, એક હરોળમાં બેઠા છે, બરાબર। I અને J ની વચ્ચે માત્ર 3 લોકો બેસે છે, L એ J ની તરત જ ડાબી બાજુ બેસે છે, ક્યુની જમણી બાજુ કોઈ બેસતું નથી। અહીંયાથી અટકીએ, બરાબર। તમને કંઈક અહીંયા આમ એક હિન્ટ મળી, ક્યુની એવું કહે છે જમણી બાજુ કોઈ બેસતું નથી, એનો મતલબ ક્યુ છે ને એ છેડે બેઠો છે। તો તમારે પ્રશ્નની શરૂઆત જે છે એ ત્યાંથી કરવી જોઈએ, તો જ તમને સરળ પડે। નહીંતર તમારે 3 કે 4 સંભાવનાઓ કરવી પડે કે પહેલાં આમ બેસાડીને જો, આમ બેસાડીને જો। એટલે મારો કહેવાનો મતલબ એ હતો કે પ્રશ્નને વાંચીએ તો આપણને એક હિન્ટ મળે, ક્યાંથી પ્રશ્ન સોલ્વ કરવાની શરૂઆત કરવી જોઈએ। તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ કે ક્યુની જમણી બાજુ કોઈ બેસતું નથી। હવે જો બધાનું મોઢું ઉત્તર તરફ એટલે આમ છે, એની જમણી બાજુ આ થઈ, તો એની જમણી બાજુ ક્યુની જમણી બાજુ કોઈ બેસે નહીં, એનો મતલબ ક્યુ છે એ જમણા ખૂણે બેસે છે। તો પ્રશ્નની શરૂઆત જે છે એ આપણે ત્યાંથી કરવી જોઈએ અને આપણે સરળ પડે। તો અહીંયા હું પહેલાં તો ક્યુને બેસાડી દઉં, ઓકે, કારણ કે એની જમણી બાજુ કોઈ બેસતું નથી, એનો મતલબ એ ખૂણા ઉપર આવી ગયો, ઓકે। પછી એની આગળની લીટી વાંચીએ, બરાબર છે, કે એ પીની તરત જ ના, હા, ક્યુ અને એલની વચ્ચે માત્ર 2 જ લોકો બેસે છે, ક્યુ અને એલની વચ્ચે, એટલે 1 ને 2 અહીંયા થયા, તો ક્યુ અને એલની વચ્ચે માત્ર 2 જ લોકો બેસે છે, એટલે 2 લોકો માટે મેં જગ્યા ખાલી રાખી। હવે પાછા આપણે ઉપરથી વ્યા જઈએ, એમાં જે બધાને પહેલાં તો આવું નામ આપ્યું છે અને પછી કીધું I અને J ની વચ્ચે માત્ર 3 લોકો બેસે છે, ઓકે। I અને J ની વચ્ચે તો જુઓ 1, 2 અને 3 લોકો અહીંયા થઈ જાય છે, બરાબર છે। તો I અને J ને આપણે અહીંયા બેસાડી શકીએ, બરાબર છે। તો હું I ને અહીંયા બેસાડું છું અને J ને અહીંયા બેસાડું છું, 1, 2 ને 3 લોકો એની વચ્ચે થઈ ગયા, ઓકે। પછી શું કહે છે, L એ J ની તરત જ ડાબી બાજુએ બેસે છે, L એ J ની તરત જ ડાબી બાજુએ, એટલે L છે J ની ડાબી બાજુએ થઈ ગયો, ઓકે। એટલે આપણે જે બેસાડ્યું સરસ જ, કારણ કે આપણે અહીંથી શરૂઆત કરી એ આપણા માટે મહત્ત્વનું થઈ ગયું, ઓકે। Q અને L ની વચ્ચે એ લાઈન આપણે કરી નાખી, કે એ P ની તરત જ જમણી બાજુ બેસે છે, કે એ P ની તરત જ જમણી બાજુ બેસે છે, એટલે P ને જો હું અહીંયા બેસાડીશ તો આ કે છે એની તરત જ જમણી બાજુ થઈ ગયો, ઓકે। અને છેલ્લે પૂછ્યું છે O અને K ની વચ્ચે કેટલા લોકો બેસે છે। તો હવે પહેલાં તો આમાં જુઓ તમે, બાકી કોણ રહ્યું, તો O બાકી રહ્યો, કોણ બાકી રહ્યો, O, તો O ને હું અહીંયા બેસાડી દઉં। હવે પ્રશ્નમાં પૂછ્યું કે O અને K ની વચ્ચે, તો O અને K આ બંનેની વચ્ચે કેટલા લોકો બેસે છે, તો એ બંનેની વચ્ચે 2 લોકો બેસે છે। નીચે જુઓ ઓપ્શનમાં જવાબ પણ સાચો એ જ છે, ટીક કરેલું કે 2 લોકો બેસે છે। આશા રાખું છું સરસ રીતે હું સમજાવવામાં સફળ થયો છું અને આ પ્રશ્ન જ્યારે પરીક્ષામાં આવે તો તમે પણ કરી શકો, એના માટે થઈને તો આ પ્રશ્નને આપણે અહીંયા સોલ્વ કર્યો છે, ઓકે। વિડીયો સારો લાગ્યો છે, લાઇક કરવાનું ભૂલતા નહીં, આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। મળીએ છીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો।